कोटि कोटि वंदन करिए करुणा सागर ने। तो सौ प्रथम तो हूँ मारो परिचय आपू। सर तमे ओळखो छो खरा? गामना होय ओळखे पण बहारना होय ते ना ओळखे ने। तो मारू नाम રાજુભાઈ, बराबर। અહીંનો વતની છું અને ગુરુજીની સેવા કરીએ છીએ, બરાબર। આપણા ગુરુજીનું નામ ખબર છે? હા, તો બધાને નામ પણ આવડવું જોઈએ કે આપણે જેના સાનિધ્યમાં અહીંયા કંઈક શીખવા આવ્યા છીએ તેમને ઓળખીએ ને તો ચાલે। हाँ, तो अपना गुरुजी नु नाम है धर्मप्रियदासजी महाराज श्री, बराबर। तो आपण अपने घेरजी आव्या तमे कई गेला तो तमे शुं कहो? तमने कोणे भणाव्युं तो तमे शुं कहो? शुं शीखीने आया? तो कई जे कई जानता होय ए आपणे घरनाने कहेवुं पड़े, बराबर। तो आजे मारो विषय छे नेमीना 9 नियमो, बराबर। और नेमी एटले शुं? पहेली वस्तु आ थाय नेमी एटले शुं? 10मा वाळा छोकराओ, नेमी एटले शुं? नेमीना 9 नियमो ए विषय छे मारा माटे, परंतु मारे तमने शीखवाडवानुं छे। तो एमां पहेली वस्तु आवे छे नेमी। तो नेमी एटले शुं? जी आवडे बोला। आम परीक्षा लेवानी नथी, आ तो शीखवानुं छे, जाणवानुं छे, समजवानुं छे। बोलो नेमी एटले शुं? कोई नहीं आवड़तुं? आवड़वुं जोईए। जे नियम पाड़े एने शुं कहेवाय? बराबर। तो नेमीना 9 नियमो। तो आपणा ज्ञान संप्रदायमां 8 आचार्यो थई गया, खबर छे तमने? प्रथम पूर्वाचार्य कोण कहेवाय? परम गुरु। बीजा नरवेद सागर महाराज। तीजा बलदेवदास जी भगवान। चौथा भगवान दास जी महाराज। पांचमा प्रयागदास जी महाराज। छठा शीतलदास जी महाराज। तो ये याद रखवानुं। तो आ नेमी ना 9 नियमो कोणे आपेला? शीतलदास जी महाराजे। याद रखवानुं मगजमां। हाँ, नेमी ना 9 नियमो षष्टम कुवेराचार्य शीतलदास जी महाराजे आपने आपेला छे। तो एमां 9 नियमो कया छे? नेमी बीजू बात, नेमी एटले 9 नियमो जे पाड़े एने नेमी कहेवाय, बराबर। आ नियमो कोणे आप्या? शीतलदास जी महाराजे आप्या, बराबर छे। तो आ 9 नियमोमां पहेलो नियम छे सूर्योदय थाय ए पहलो आपणे नाही धोईने तैयार थवुं, बराबर। तो सूर्योदय एटले शुं? मैं एक दिवस बाळको पूछ्युं, हूँ बाळ संस्कार केंद्र दर रविवारे चलावुं छुं। एक दिवस पूछ्युं सूर्य, एक जण ऊभो थयो। सूर्य एटले बेटिंग छक्का चौक्का मारे सूर्य के ओळखो छो सूर्य ने? सूर्य कुमार यादव। पण आपणे एने याद राखवानुं छे, पण आपणे कोणे याद राखवानुं छे? जे नियमित सूर्य सवारे पूर्वमां उगे अने पश्चिममां आथमे ए सूर्यनी वात छे। तो ए सूर्य क्यारे उगे? शियाळो, उनाळो अने ચોમાસું ત્રણેય ઋતુમાં સમયસર ઉગે અને સમયસર આથમે। એનો નિયમ ચોક્કસ છે, એ પણ નેમી કહેવાય। સર્જનહારે એને એક નિયમ આપ્યો કે ત્યારે સવારે ઉગવાનું અને સોજે આથમવાનું। એ પણ નિયમ પાડે છે। જો એ આથમવાનું બંધ ઉગવાનું બંધ કરી દે તો શું થાય? સૂર્ય ન હોય તો શું થાય? અંધારું હોય તો શું થાય? તમે ઊંઘી જ રહો। કેટલા કલાક ઊંઘી રહો? 12 કલાક, 24 કલાક, 48 કલાક પછી ઉઠવાનું મન થાય ને? ઉઠીને કઈ જાઓ? ચારે બાજુ અંધકાર હોય અને અંધકારમાં સૃષ્ટિ સર્જન થાય નહીં, એટલે પ્રકાશ જરૂરી છે। તો પ્રકાશ કોણ આપે? તો સૂર્ય કેવું છે? નેમી કહેવાય। એ નિયમિત ઉગે છે, बराबर। આપણે સૂર્યકુમાર યાદવને યાદ કરવાનો નથી, જે નિયમ પાડે એવા લોકોને યાદ કરવાના। તો
તો આપણા ષષ્ઠમ કુવેરાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ આપણને 9 નિયમો આપ્યા છે. તેમણે પહેલું કહ્યું કે આપણા ગામમાં તમે જો રહેતા હોય ત્યો સૂર્યોદય થાય એ પહેલા તમારે ઉઠી જવાનું અને ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જવાનું. બરાબર? નાહી ધોઈને એટલે ચોખ્ખા થવાનો. એક જણ તો ઉતાવળ નહીં નાહ્યો હતા ધો કપડો કેમ જૂનો છે એનો એ પહેરી દીધો કે એ ચાલે ના. તો આપણે નાહીએ ધોઈએ અને કપડો પણ સ્વચ્છ સુગડ પહેરવો જોઈએ. તો કે પહેલો નિયમ છે. તમે કેટલા વાગે ઉઠો છો બધા? 8 વાગે ને 6 વાગે? સરસ. તો જુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસામાં શિયાળામાં સૂર્યોદય થોડો મોડો થાય, ઉનાળામાં વહેલો થાય અને ચોમાસામાં એના ટાઈમે થાય. પરંતુ સૂર્યોદય થાય પહેલો આપણે બધાએ ઉઠી જવું જોઈએ. કેમ? ઋષિ મુનિઓ રાતના 3 વાગે ઉઠે. એ શું કહેવાય? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે. કેમ? સવારે વાતાવરણ એકદમ શાંત હોય અને સવારે આ જગ્યામાં ઓક્સિજનનું પ્રમાણ ફૂલ હોય. કેવું હોય? ફૂલ એટલે ઘણું બધું હોય. અને આપણે જો વહેલા ઉઠીએ અને એ વાતાવરણમાં રહીએ તો આપણને કોઈ પણ જાતનો રોગ ના થાય. વચ્ચે યાદ આવેલો 2019-20માં શું આવેલું? કોરોના. તો એ વખતે ઓક્સિજન મળતો નતો મળતો એટલે ઘણા લોકો ઉપર પગી ગયેલા. કેમ? ઓક્સિજન નતો મળતો. આપણને ઓક્સિજન મફત ભગવાન આપે છે પણ આપણે લેવા તૈયાર નથી. ચાલે એવું કઈ? મફત આવતું હોય ને તો લોકોની લાઈનો પડે. અહીં આપણે સર્જનહારે આ સૃષ્ટિમાં મફત ઓક્સિજન સવારે મૂકેલો છે પણ આપણે લેવા તૈયાર નથી અથવા તો આપણે તેનાથી અજાણ છીએ. આપણને ખબર નથી. જો ખબર હોય તો ભાઈ આ દુકાને અનાજ સસ્તું મળે છે તો લોકો ઠેલીઓ લઈને પકી જાય લેવા. પકી જાય ને. પણ આપણે કહીએ કે સવારે 4 થી 7 વચ્ચે ઓક્સિજન ફૂલ પ્રમાણમાં મળે છે તો બધા વ્યાયામ કરવા આવજો, યોગ કરવા આવજો. તો કોઈ આવશે? ના આવે. કારણ કે એની આપણે જરૂર લાગતી નથી. જરૂરત ક્યારે હતી? કોરોનામાં હતી. બરાબર છે? તો આપણે બધાએ વહેલા ઉઠવાનું કારણ એ છે કે આપણે આપણી તંદુરસ્તી જાળવવી પડે. તંદુરસ્તી જાળવવા માટે નિયમો ઘણા છે. સારો ખોરાક લેવો જોઈએ, સવારે વહેલું ઉઠવું જોઈએ, સાદો કપડાં પહેરવા જોઈએ, સ્વચ્છ રહેવું જોઈએ. એટલે કહેવત છે, પહેલું સુખ તે જાતે નિરોગી. આપણે જો નિરોગી હોઈએ, નિરોગી એટલે રોગ વગરના. રોગ વગરના ક્યારે રહેવાય? ચોખ્ખી હવા લઈએ, શુદ્ધ ભોજન લઈએ, સારા વાતાવરણમાં રહીએ તો આપણને રોગ થાય નહીં. તો પહેલો નિયમ શીતળદાસજી મહારાજે આપણને આપ્યો કે તમે વહેલા ઉઠો. તમે વહેલા ઉઠશો તો વહેલા પરવારશો, બપોરે ઊંઘવાનું મળશે, રાત્રે ઊંઘવાનું મળશે, શુદ્ધ ઓક્સિજન મળશે, લાંબુ જીવશો અને ભગવાનની ભક્તિ વધારે થશે. આ પહેલો નિયમ આપ્યો. બરાબર? તો આપણે આજથી જાગ્યા ત્યાંથી સવાર. બરાબર? એવું કહેવત છે ને. તો આપણે અત્યારે જાણ્યું કે સવારે ઓક્સિજન મળે છે, ચોખ્ખો મળે છે, એનાથી આપણે લાંબા જીવવાનું છે. એટલે આપણે સવારે 4 થી 6 ની વચ્ચે ઉઠી જવું જોઈએ. 4 વાગે ફૂલ મળે ઓક્સિજન ચોખ્ખો, 5 વાગે થોડોક ઓછો થાય, 6 વાગે થોડોક ઓછો થાય, 7 વાગે થોડોક ઓછો થાય, 8 વાગે પછી તો સૂર્યોદય થઈ જાય એટલે બધો ઓક્સિજન ઉડી જાય. ઓછો મળે પણ કેવો? ઓછો મળે. આપણે તો ફૂલ લેવાનો છે. ફૂલ લઈએ તો શરીર કેવું રહે? સ્વસ્થ. મારી ઉંમર કેટલી હશે? હે? મારું આ 62મું વર્ષ ચાલે પણ તમારે જેવો છોકરા જેવો લાગુ છું ને. કેમ? વહેલો ઉઠું છું, ઓક્સિજન લઉં છું, સાદો ખોરાક ખાઉં છું. મને ભાજી પાવ ના ભાવે, મંચુરિયન ના ભાવે. આપણે કઢી ખીચડી દાળ ભાત રોટલી શાક ખાવાવાળા. બરાબર? એટલે જલ્દી પચી જાય એટલે લોહી સારું બને એટલે આપણે તંદુરસ્ત રહીએ. બરાબર?
તો પહેલી વાત છે સૂર્યોદય થતા પહેલો આપણે ઉઠી જવું જોઈએ અને સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી જવું જોઈએ. આ પહેલો નિયમ. બીજો નિયમ આપણે ગળામાં કંઠી ધારણ કરેલી હોવી જોઈએ. આ કંઠી શું કહેવાય? આ કંઠી ના પહેરે શું થાય? ઘણા કાળો દોરો પહેરે, ઘણા હોનાનો દોરો પહેરે, ઘણા ચોદીની ચેનો પહેરે, બરાબર? તો આ ભગવાનની કંઠી છે. આ કંઠી પહેરીએ ને તમે તો માણસ શું કહે? આ માણસ ધાર્મિક છે, એના ગળામાં કંઠી છે. આપણે તુલસીદાસે ભજનમાળા બનાવી ને એમાં ગળામાં કંઠી હોય તો ખોટું બોલાય નહીં, બરાબર? એટલે આપણે ગળામાં કંઠી હોય ને તો આપણા મનમાં વિચારો કેવા આવે? પવિત્ર આવે, ચોખ્ખા સારા વિચારો આવે. આપણે કોઈનું ખરાબ ઈચ્છી શકીએ નહીં. એટલા માટે આમ ગળામાં કંઠી એટલે કે જેના ગળામાં કંઠી હોય એણે પોતાના માથા પર કે શિર પર કોઈકને ગુરુ કરેલા છે. જે ગુરુ કરે એ ગુરુ એને ગળામાં કંઠી બોધી. કંઠી બોધીને કાનમાં મંત્ર બોલે કે આ મંત્રનું રટણ તારે કરવાનું. તો બીજો નિયમ છે કે ગળામાં કંઠી અવશ્ય ધારણ કરેલી હોવી જોઈએ. કોના ગળામાં કંઠી નથી? ઓહો, તો મારે તમને બપોરના સત્રમાં દરેકને એક એક કંઠી આપીશ, બરાબર? બધાએ કંઠી બોધી દેવાની. સાથે ગળામાં કંઠી હોવી જોઈએ. મૂકી દો, આપી દે, મૂકી દો. બીજો નિયમ છે ગળામાં કંઠી ધારણ કરેલી હોવી જોઈએ. એટલે કે આપણે ગુરુ કરેલા છે. આપણે આ મહારાજ એ આપણે કંઠી બોધે, પછી અમર મંત્ર આપે, આપણું એનું રટણ કરવાનું છે. ત્રીજી વાત આવી છે કપાળમાં તિલક કરવું. તિલક, ભાલ તિલક કરવું. ભાલ એટલે બે વસ્તુ થાય. ભાલ એટલે ભાલો. જોઈ તમે ભાલો? રામદેવ બાપા ભાલો લઈને આવે છે, જોઈ લો ને. અને બીજું ભાલ એટલે કપાળ. બીજું શું? તો કપાળમાં કરવાનું તિલક એને શું કહેવાય? ભાલ તિલક. તમે બધાએ સવારે કરેલું ને તો તમે કેવા સરસ લાગતા હતા, પણ પરસેવો વળે એટલે ભૂસાઈ જાય, એનો વાંધો નહીં. પણ સવારમાં નાહી ધોઈને ગળામાં કંઠી ધારણ કરવી. કંઠી કાઢવાની નહીં, પણ દરરોજ કાઢી મૂકી દે, કાઢી મૂકી દેવું નહીં, પહેરી રાખવાની. તૂટી જાય તો અહીંથી નવી લઈ જવાની અને પહેરી દેવાની. ક્યારે પહેરાય કંઠી? સવારે નાહી ધોયા પછી પહેરાય. બપોરે પહેરાય. સવારે નાહી ધોઈને ચોખ્ખા હોય ને, પવિત્ર થયેલા, ત્યારે પહેરવી જોઈએ. અને પહેરતી વખતે શું બોલવું જોઈએ? મંત્ર. કયો મંત્ર? જોઈ દેખા હવે અમર મંત્ર. અમર મંત્ર પણ તમે દરેકને આવડતો હોવો જોઈએ. તો આ બીજી વાત છે કપાળમાં ભાલ તિલક કરવું. તો ઘણા ભાલ તિલક કહીએ, ભાલ તિલક કરો ને, તો અમે તો નાના બાળકો, અમને ભાલ તિલક કરતા ના આવડે, તો શું કરવાનું? ભાલ તિલક કરવું જ પડે. તો આપણને ના આવડતું હોય તો આપણા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી જે મોટા હોય, જેને આવડતું હોય કે મને ભાલ તિલક કરી આપો. છતાંય ના આવડે તો શું કરશો? ગુરુજી શીખવાડ્યું સવારે કે ચંદન ઓગાળવાનું, 2 ટપકો પાણી પાડવાનું, પછી ઓગળીથી લેવાનું, કપાળમાં લગાવી દેવાનું, પછી લાલ તિલક કરી દેવાનું, બરાબર? તો તિલકના કલર કેટલા છે? કયા કયા? લાલ અને પીળો, બરાબર ને? તો લાલ એટલે એની જગ્યાએ કાળો કર્યો તો ના ચાલે? કેમ લાલ જ કેમ? હે, લાલ એ ભક્તિની નિશાની. એ વાત સાચી. પણ બીજું, તમારા ઘરમાં નવચંડી થતી હોય, લગ્ન થતું હોય, બ્રાહ્મણ આવે ખેસ નાખીને, લાલ દુપટ્ટો નાખીને, પછી શું કે કંકુ લાવજો, ચોખા લાવજો પૂજા કરવા માટે, બરાબર? કંકુ એ શુભની નિશાની. શુભ કોઈ પણ કામ કરવું હોય તો કંકુની જરૂર પડે. તો આપણે કપાળમાં લાલ તિલક કરીએ, લાલ રંગનું, તો એક શુભ કામ કરીએ. આપણાથી
શુભ જ કામ થાય. જેણે તિલક ગળામાં કળામાં કપાળમાં કરેલું હોય એ કદાપી અશુભ એટલે કે ખરાબ કામ કરે નહીં. બીજું આવ્યું કલર પીળો. શાનો આવ્યો? એ પીળો કલર શાનો છે? એ આપણે કરીએ હે ચંદનનું ઝાડ તો તમે જોયું છે? જો તમે બતાવી દો, ઘણા નહીં જોયું હોય. આપણા મંદિરની બાજુમાં ટોકી છે. બાર ઉતરતો નીચે ઉતરો ને આ બાજુ ના તો ટોકી છે. ટોકીની બાજુમાં આવડું એક ઝાડ છે. લીમડાના પાના જેવા પાનો છે અને ચંદનનું ઝાડ છે. એ ચંદનનું ઝાડ મોટું થાય પછી એને સુકાઈ જાય અને પછી એને ઘસી અને એમાંથી તમે ચંદન અહીં લગાવો ને તો તમને એટલી બધી ઠંડકતા આપે કે તમે કદાપી ગુસ્સે થાવ ને. એમણે ગુરુજીએ વાર્તા કરેલી ને, સંત તિરુવલ્લુવરની વાત કરેલી કે પેલા સાડીના છેડા કાઢી ફાડી ગરમ કરવા ગયા છતાં સંત તિરુવલ્લુવ ગરમ થયા નહીં. તો એવા ચંદનનું આપણે અહીંયા તિલક કરવાનું છે. બરાબર? લાલ કંકુ એ શુભની નિશાની અને ચંદન એ શીતળતા આપે આપણને. તમે જોજો, અમારા ગામમાં ડૉક્ટર દક્ષેશભાઈ ખરા ને, એમના દવાખાને પાછળ આખું મોટું ખેતર ચંદનનું કરેલું છે. તો ચંદનના ઝાડ ઉપર 7 સાપ વીંટળાઈને રહે. કેમ? સાપને ઠંડક જોઈએ. કબૂતરને, કીડીને, મકોડાને આપણે ઠંડક ના જોઈએ? સાપને ઠંડક જોઈએ. કેમ? સાપ જ વીંટળાઈ રહે, બીજા પ્રાણીઓ નહીં. ગાય ભેંસ બધા નહીં એમ બાદ ભલે, ગાય ભેંસ બધા વાંદરા ભાઈ ને બધા બાદ ભલે તો ઠંડક ના મળે. કેમ? સાપ જ ચંદનના ઝાડ પર રહે. બોલો બોલો જી આવડે આપણે. સાપમાં શું હોય છે? ઝેર. જેનામાં ઝેર હોય ને એના ક્રોધ બહુ હોય, ગરમી બહુ હોય, તાપમાન હોય, તપેલો રહે હંમેશા. છે તો હું એમ કહી દે ગરમ થાય. તો આ સાપ છે ને તમે સહેજ પથરીમાં તો આમ પડવાની ઊભો થઈ જાય, કરડી જાય, દોટ કરી આપણી તરફ જશે. તો આ સાપમાં શું કહેવાય? ગરમી કહેવાય. તો જ આ ગરમી કહેવાય. તો એને ઠંડક પાડવા માટે ઝાડ પર એ ચંદનના ઝાડને વીંટળાયેલો રહે છે. એટલે શું મળે? ઠંડક મળે, એટલે શાંતિ થાય, એટલે લોકોને ડંખ ઓછા મારે. ઠંડક વળી જાય એટલે પાછું એનો ધર્મ જતો રહે. તો બીજો નિયમ થયો, ગળામાં કંઠી ધારણ કરવી અને કપાળમાં ભાલ તિલક કરવું. ભાલ તિલકમાં કંકુનું તિલક વચ્ચે કરવું અને 2 બાજુ ચંદનનું કરવું. આ કરવાથી આપણું મગજ હંમેશા શાંત રહે. તમારે તો શાંત જ રહેવાનું હોય. જો તમે શાંત રહેશો અને ભણવા બેસશો તો તમારું ધ્યાન ભણવામાં ખૂબ જ રહે. તો તમે અવ્વલ નંબરે પાસ થાય. પહેલો, બીજો, ત્રીજો કે 10માં સારા ટકા આવે, સારી નોકરી મળે, સારો ધંધો કરો, ખૂબ કમાઓ અને સુખી થવાય. બરાબર? આ કેટલો નિયમ થયો? બીજો. બરાબર? હવે ત્રીજો નિયમ છે પરમ ગુરુની ઉપાસના કરવી. તો સવારે શું કર્યું? ઉપાસના એટલે શું? બોલો, ઉપાસના એટલે? ઉપાસનાનો અર્થ તો આવડવો જોઈએ ને. તો પપ્પા ઘેર જઈને પૂછ, પપ્પા શું કરેલું? તો સવારે ઉપાસના કરેલી. પણ ઉપાસના કરી એટલે ભગવાનની ભક્તિ કરી. પણ ઉપાસનાનો અર્થ એમ કહું છું. બોલો, હું તમને સમજાવી દઉં. ઉપ અને આસન. ઉપ એટલે નજીક અને આસન એટલે બેઠક, જગ્યા. તો આપણે આપણા ઈષ્ટદેવની નજીક રહીને જે કંઈ મનમાં બોલીએ, કંઈક ધ્યાન કરીએ, એને શું કહેવાય? ઉપાસના. આપણા ઈષ્ટદેવ કોણ છે? અહીંયા મંદિરમાં બેઠા ને, એમના ઘણા બધા નામ છે, ખબર છે? પહેલું નામ કયું હતું? બાલકુબેર. નાના હતા એ રહેજો, દેખાય? શ્યામ રંગની આરસપાળની મૂર્તિ છે અને આ વ્હાઈટ રંગની આરસપાળની મૂર્તિ બનાવી છે. તો નાના હતા ત્યારનો ફોટો બાલકુબેર કહેવાય છે. બરાબર? પછી મોટા થયા પછી એનું બીજું શું નામ પડ્યું? પરમ ગુરુ. ત્રીજું નામ કરુણા સાગર. ચોથું નામ
બોલો, પંચમ સૂક્ષ્મ વેદાચાર્ય. બરાબર. આપણી આ સૃષ્ટિમાં કેટલા વેદ હતા? અને આ પરમ ગુરુએ કયો વેદ આપ્યો? પાંચમો વેદ આપ્યો. એનું નામ હતું પંચમ સ્વસમ વેદ. એટલે એમને કહે છે પંચમ સ્વસમ વેદાચાર્ય. એમણે વેદ રચ્યો ને એટલે એમને કહે છે પંચમ સૂક્ષ્મ વેદાચાર્ય. તો એ વેદના પણ જાણકાર હતા. તો આ વસ્તુ થઈ ત્રીજા નિયમમાં કે રોજ નિયમિત પરમ ગુરુની ઉપાસના કરવી. બરાબર. એટલે યાદ રહી ગયું ને કે આપણા ઈષ્ટદેવની નજીકમાં બેસીને મંત્ર જાપ કે કઈ કે જે અમે વિધિ આપી હોય, મંગલારતી, શણગાર આરતી બધું બોલવાનું હોય, એને શું કહેવાય? ઉપાસના કહેવાય. સવારની અલગ છે, સોજની અલગ છે. તો તમારા બાળકો માટે મહારાજશ્રી આપણા ધર્મપ્રિયદાસજી મહારાજ તમે નાની બુક આપી જોઈ તમે 10 પાનાની બુક છે. સવારની અને સોજની નાની નાની ઉપાસના કરવાની. તમે નાના બાળકો છો, તમને ટાઈમ વધારે મળે નહીં, એટલે મંગલારતી, શણગાર આરતી કરતા અષ્ટક એટલું બોલી, જય વિધિ બોલી અને તે સ્કૂલમાં જાઓ ત્યારે ભણવાનું હોય ને, ભણવાનું હોય, ખાવાનું હોય, નાહવા ધોવાનું હોય, તમારે ટાઈમ ના મળે, રમવાનું પણ હોય. પાછું એકલું એક જ કામ નહીં કરવાનું, દરેક પ્રવૃત્તિમાં આપણે ભાગ લેવો જોઈએ. પછી તો આ તો કઈ ભણતરમાં જ રચો પચો રહે છે, પણ દરેકમાં રહેવું જોઈએ આપણે. હા, તો શુદ્ધ ઉપાસના કરી. પરમ ગુરુએ શું કહ્યું? સવાર સોજ પરમ ગુરુ શુદ્ધ ઉપાસના. શુદ્ધ ઉપાસના એટલે શું? શુદ્ધ એટલે ચોખ્ખી. પણ ચોખ્ખી ઉપાસના એટલે અત્તરવાળી ઉપાસના કરે, અત્તર છોડવાનું. તો શુદ્ધ ઉપાસના એટલે શું? જો આપણે પરમ ગુરુનો ફોટો મૂક્યો હોય ત્યાં પરમ ગુરુ સિવાય બીજા કોઈ દેવ દેવીનો ફોટો હોવો જોઈએ નહીં. બરાબર. યાદ રહ્યું? આપણે અહીંયા કોઈ બીજા કોઈ દેવ દેવીનો ફોટો છે ના. પરમ ગુરુની જ ઉપાસના કરે છે. પરમ ગુરુ દિવ્ય છે અને સૌથી પહેલા દુનિયામાં પેદા થયેલા છે અને આપણને પંચમ શોષણ વેદનું જ્ઞાન આપે છે, આપણને મુક્તિ આપે છે. એમના બરોબરી આ દુનિયામાં કોઈ નથી. એટલે એમની ઉપાસના કરવી જોઈએ અને શુદ્ધ ઉપાસના કરવી જોઈએ. પછી તો પેલી વાત યાદ છે, એક ભાઈ ચોમાસું હતું અને નદી કિનારે ફરવા ગયેલો. વરસાદ ખૂબ પડ્યો અને આ ભાઈ તળાવના કિનારે ફરતા હતા, પગ લપસ્યો. કઈ પડ્યા? તળાવની અંદર પડ્યા. એટલે તરતો તો આવડતું નતું. હવે કરે શું? એટલે તો બૂમ પાડે, હે ગણપતિ દાદા મને બચાવજો. એકાદ ડૂબકી ખાધી, થોડીક વાર થાય, હે શંકર દાદા બતાવજો. શંકર દાદા. થોડીક વાર થાય, હે પાર્વતી માતા બચાવજો. થોડીક વાર થાય, હનુમાનજી દાદા બચાવજો. બધા દેવો ઊભા થાય બચાવવા માટે, બીજાનું નામ બોલે એટલે પાછું બીજો બેસી જાય, ત્રીજો આવે, ચોથો આવે, બધા દેવોનું નામ બોલે. એમાં તો 10-12 ડૂબકી ખાધી, મોંમાં નાકમાં પાણી ભરાઈ ગયું અને એ ભાઈ રામ બોલો ભાઈ. જો એને એકને બોલાયા, હે ગણપતિ દાદા મને બચાવી લેજો, તો ગણપતિ આવત કે ના આવત? હે? એટલે આપણે હંમેશા એક જ દેવની ઉપાસના કરવી જોઈએ, તો આપણું કાર્ય સિદ્ધ થાય. એટલા માટે કહ્યું છે કે આપણે પરમ ગુરુની શુદ્ધ ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કઈ રીતે કરશો? આપણા પરમ ગુરુ ફોટો જોયો તમે? કેવું મસ્ત! જુઓ, તમે આમથી જોશો ને તોય દેખાશે, પેલી બાજુથી જોશો તોય દેખાશે, સીધા જોશો તોય દેખાશે. અને એમનું મુખારવિંદ હંમેશા હસતું સ્મિત વાળું રહે છે. જોજો, જોયું તમને? જો આ ફોટો આશીર્વાદ આપતો ફોટો હોય છે. બરાબર. કે હંમેશા આપણે જોઈએ એટલે આપણને શું કહે? બેટા સદાય સુખી રહેજે. અંદરથી એમ જ બોલે. આ કોઈ દિવસ ના બોલે કે તારું કલ્યાણ ના થજો, તને તારો ટોંટિયો ભાગી જજો, એવું ના બોલો કોઈ દિવસ. પરમ ગુરુ શું કે આપણને? સદાય તારું કલ્યાણ થજો, આવું આપણને શીખવાડે છે. તો આપણે શુદ્ધ ઉપાસના કરીએ તો એની દયા આપણી ઉપર આવે. બરાબર. આપણે એમની સામું જોઈએ છીએ ને તો આપણે આમ પગે લાગીએ છીએ ને, હે પરમ ગુરુ અમારું કલ્યાણ કરજો, એવું બોલે છીએ ને. તે પગે લાગીને શું બોલો છો?
મને જલ્દી જલ્દી કન્યા આપજો એમ કહો છો? એવું તો નહીં બોલતા ને. શું બોલો છો? મને જલ્દી મોટો કરજો, મને સારું ભણતર શીખવાડજો, મને નોકરી ધંધો લગાડજો, મારામાં સારા સંસ્કાર લાવજો, એવું બોલો છો ને? બોલો છો ને બધા? એવું જ બોલવું જોઈએ. પછી એમ કે મારામાં ગુસ્સો લાવજો, પેલાને 2-4 લાત મારી દો એવું શીખવાડજો, કે એવું ના કહેવાય. આપણે અહીંયા સંસ્કાર લેવાયા. કેવા સંસ્કાર? પાછા સારા સંસ્કાર લેવા માટે આવ્યા છે. એટલે આપણે હંમેશા સારું શીખવાનું. બરાબર છે? હવે આવ્યો છે ચોથો નિયમ, અમર મંત્રની માળા કરવી. સોરી, માળા કરેલી. માળામાં કેટલા મણકા હોય? 120 હોય. અને દેવ દેવીની ઉપાસના જે કરતા હોય એને માળા કેટલી હોય? 108 મણકાની. અને તમારી માળા કેટલા મણકાની છે? 60. અડધી કરી દીધી અમે. 120 મણકાની મોટી હતી ને, અડધી કરી દીધી. કેમ? તમારે ભણવાનું, નિશાળે જવાનું, તમને સમય ના મળે, એટલે 60 મણકાની માળા 60 કરો એટલે 1 મિનિટમાં 15 અમર મંત્ર બોલાય. 4 મિનિટ તમારે લાગે એ માળા પૂરી કરતા. કેટલી મિનિટ લાગે? 4 મિનિટ. 4 મિનિટ તમને ખબર તો થઈએ ને, બેઠા બેઠા થાય. હા, માળા પાછી સૂતા સૂતા ના કરાય. હા, બાથરૂમમાં બેહીને માળા ના કરાય. કોઈ તો સંડાસમાં લઈ જાય તો માળા કરી દે. સંડાસમાં કરાવી સારી જગ્યાએ, શુદ્ધ જગ્યાએ, પવિત્ર જગ્યાએ પદ્માસન વાળીને માળા કરવી જોઈએ. તમારથી વળતું હોય તો, મારા જીવાથી નહીં વળતું, ટોટિયો દુખે ને એટલે પગ વળે નહીં, એટલે પદ્માસન ના વળે. પણ એક પગ સુખાસન, એક પર બીજા પગ પર મૂકી દઈએ, એમ શું કહેવાય? સુખાસનમાં બેસીને પણ માળા કરાય, ટટ્ટાર બેસીને માળા કરાય, શુદ્ધ જગ્યાએ બેસીને માળા કરાય. માળા આંખો ખુલ્લી રાખીને કરાય કે બંધ રાખીને? તે મેં કહ્યું ને, એક ભાઈ આમ કર્યા, એટલી બધી આંખો બંધ નહીં કરી દેવાની. પછી કહ્યું આંખો ખુલ્લી રાખીને થોડીક રાખો, તા ઓહંગ સોહંગ સચ્ચર એમ બોલવા લાગે. એમ બોલાય? આપણી આંખો એટલી બંધ રાખવાની કે આપણે નાસિકા, આ દેખાય ને, આ શું કહેવાય? નાક કહેવાય. નાક. આ નાકનો આ બીજું નામ, ચોખ્ખું નામ નાસિકા કહેવાય. એનો આ અગ્રભાગ એટલે આ ટોચું કહેવાય. ટોચ, અગ્રભાગ. આ બે આંખની દ્રષ્ટિ અહીં રાખીએ તો આ શું થયું? તિલક થયું. ઊંધું તિલક, આમ આ સીધું તિલક અને આ ઊંધું તિલક. તો આ બે આંખની દ્રષ્ટિ કઈ રાખવાની? નાસિકાના અગ્રભાગે રાખી. આમ આમાંય નહીં, દોરા ફાડીને નહીં, આમ. અને પછી આપણી ઓગળીઓ કેટલી? એક હાથની 4 જ ઓગળી કહેવાય. નામ આવડે? નામ નહીં આવડે મને ખબર છે. આ એક અંગૂઠો કહેવાય. બોસ ઘરમાં મોટો હોય ને એને બધા કરતા જાડો છે કે નહીં, એને બોસ કે અંગૂઠો કહેવાય. આ 4 ઓગળીઓ બિચારી પાતળી પાતળી, પણ એના વગર ચાલે નહીં. આ પહેલી ઓગળી શું કહેવાય? પહેલી તો ખરી, પણ એનું નામ હોય ને, નામ. આપણા સંતોએ ઓગળીઓને નામ આપ્યો. આને કહેવાય તર્જની. શું કહેવાય? આને કહેવાય, આને કહેવાય, બોલો, મધ્ય ઓગળી મોટી છે કે નહીં? તો આને કહેવાય મધ્યમાં. બેની વચ્ચે છે, બેની વચ્ચે મિડલ ફિંગર, ઇંગ્લિશ શબ્દ કહેવાય. પણ હવે લો, આ બે ઓગળી અને આ બે ઓગળીની વચ્ચે છે એટલે શું કહેવાય? મધ્યમાં. શું કહેવાય? એનું બસ બીજું નામ સૌથી મોટી એટલે જયેષ્ઠિકા. ઘરમાં હોય ને, બેન હોય ને, બેન જેઠ હોય ને, દિયોર હોય. જેઠ એટલે મોટો અને દિયોર એટલે નાનો. જયેષ્ઠિકા યાદ રહ્યું? તર્જની, અંગૂઠો, જયેષ્ઠિકા અને બીજું નામ મધ્યમાં. અને ઓનું નામ અનામિકા. બરાબર? આ શ્રેષ્ઠ ઓગળી કહેવાય છે. તમારે કોઈ પણ જગ્યાએ પૂજન કરવું હોય તો જમણા હાથની અનામિકા ઓગળીથી ચંદન, કંકુ બધું કરાય. બરાબર? આ પવિત્ર ઓગળી કહેવામાં આવે છે. અને આ ટચલી. તમે સ્કૂલમાં જાઓ સાહેબ એટલે વોશરૂમમાં જવાનું. બરાબર? આમ એટલે જેને પેશાબ લાગે સાહેબ શું કહે? સાહેબ.
એટલે કે જા ચડ્ડી બગાડે, ખરું ખોટું? એટલે આ વગડી પાછી બીજા ઘણા આ વગડીનો ઉપયોગ કોણ કરે ખરે? કરે છે ને ઘણા નાક સાફ કરવા વગડીનો ઉપયોગ કરે. એટલે આનું નામ પાડ્યું કનિષ્કા. શું નામ પાડ્યું? ખરાબ આંગળી. એમ હા, વગડી સારી, પણ આપણે એનો ઉપયોગ ખરાબ રીતે કર્યો એટલા માટે એનું નામ શું પાડ્યું? યાદ રહી ગયો? અંગૂઠો, તર્જની, મધ્યમા અથવા જયેષ્ઠિકા, અનામિકા અને કનિષ્કા. ઘેર જઈને યાદ રાખજો નામ. તો આ ચાર ઓગણીમાં આપણે જ્યારે પણ ધાર્મિક વિધિ કરતા હોઈએ, પૂજન કરતા હોઈએ, ત્યારે આપણે અનામિકા ઓગળી, જમણા હાથની અનામિકા ઓગળીથી પૂજન કરવું જોઈએ. તો એ ઘેર ગયેલો હું, તો એનો દીકરો પૂજન કરતો હતો, તો ચંદન ઓગાડ્યું અને તિલક કઈ કર્યું ખબર છે? પરમ ગુરુના કપાળમાં કર્યું. તો તિલક કઈ કરવાનું? જોવો એમનો ફોટો જોવો, એમના ફોટામાં ના કપાળ પર દરેક જગ્યાએ તિલક કરેલું છે કે નથી? છે તિલક દરેક જગ્યાએ? તો તિલક કરેલું હોય તો એની પર તિલક કરાય ખરું? તો તિલક કઈ કરવાનું? આપણે તો એમના ચરણના દાસ કહેવાય, આપણે તો એમના ચરણમાં રહેવાનું હોય. આ તો મહાન દેવ છે, સંતો મોટા કહેવાય, એમની પૂજા કરવી હોય. આપણે મહારાજ આવે, આપણે એમના ઘરમાં ચંદન લઈને આમ કહીએ તો હાલ લાગે? તિલક તો કરેલું હોય, પછી તિલક ઉપર લગા કરાય. એટલા માટે આપણે એમના પગના અંગૂઠા હોય ને તેઓ ચંદન અડાવવાનું અને પછી પગે લાગવાનું. તમારા ઘેર દેવ દેવીના ફોટા હોય ને તો જોજો દરેકના કપાળમાં તિલક હશે જ, બરાબર? તો આપણે તેઓ ઉપર તિલક નહીં કરવાનું, દેવ દેવીઓ ગમે તે હોય એમના ચરણમાં રહેવાનું. આપણે કઈ રહેવાનું છે? એમના. યાદ રહ્યું ને? તો આપણે તિલક કઈ કરવાનું? એમના ચરણમાં ચંદન અડાવવાનું અનામિકા ઓગળીથી અને પૂજન કરવાનું. તો પરમ ગુરુનું પૂજન પણ તમે આપણે સવારે કરેલું ને, કઈ ઓગળીથી કરેલું? જે ગુરુજી નામ આપેલું અનામિકા ઓગળી. એમ યાદ રહ્યું? તમે કોઈ બોલે નહીં, તમે તો ભૂલી ગયેલા? સારું. તો અનામિકા ઓગળીથી પરમ ગુરુનું પૂજન કરવું જોઈએ. પછી બીજું પૂજન નથી કરવાનું? પુષ્પોથી. આપણા ઘરમાં ગલગોટો હોય, પછી કરણ હોય, ટગર હોય, પછી જાસૂદ હોય, જેના ફૂલ હોય એ આપણે ફૂલો કઈ મૂકે જોયું તમે? પરમ ગુરુના ચરણોમાં મૂક્યા. એમના માથા પર મુકાય, ઘણા માથા પર મૂકેલ્યો, અહીં મૂકે ફૂલ. હાલ લાગે? ફૂલ કોણ માથા પર મૂકે? બેનો માથામાં વેણી મૂકી અને ફૂલ ઉપર મૂકે. યાદ છે તમને? આપણે બેનો નથી, આપણે તો સંતો બેઠા હોય એમના ગળામાં ફૂલાર ચડાવાય, એમના પગમાં ચરણમાં ફૂલ મુકાય, એ એમની પૂજા કરી કહેવાય. બરાબર છે? તો આટલા નિયમો યાદ રહી ગયા. પહેલો નિયમ, સૂર્યોદય પહેલા ઉઠીને તૈયાર થવું. તૈયાર એટલે લડવા માટે ના, પરમ ગુરુની પૂજા માટે. બરાબર? પછી ગળામાં માળા પહેરવી જોઈએ. હા, તિલક કરવું જોઈએ. પછી ઉપાસના, પરમ ગુરુની શુદ્ધ ઉપાસના કરવી જોઈએ. કેવી? પછી એમના ચરણોમાં ચંદન અને ફૂલથી પૂજા કરવી જોઈએ. પછી માળા શેની કરવાની? ચકલીનો માળો. પરમ ગુરુએ મંત્ર આપણને આપ્યો, આપણે કશું જાણતા નતા એ વખતે. આપણે માળા કેની કરવાની? એટલે બધા ઘણા હરિઓમ હરિઓમ બોલતા હતા, કોઈ શંકર શંકર બોલે, કોઈ સરસ્વતી માતા બોલે. તો અમને મંત્ર આપ્યો છે, ઓહં સોહં સત્ચરણ યુગલ રૂપં ત્વમ નમામિ. આ મંત્ર કોણે આપ્યો? પરમ ગુરુએ આપ્યો. પરમ ગુરુએ બધા સંતોને આપ્યો, સંતોએ આપણને આપ્યો. અને આપણને રટીશું તો આપણું શું થશે? એ મંત્ર બોલીએ તો શું થાય? આપણું કલ્યાણ થાય. કલ્યાણ થાય એટલે મોક્ષ મળે. મોક્ષ એટલે આપણને આ સંસાર પ્રત્યેની મોહ માયા
છૂટી જાય એટલે આપણે શું બની જઈએ? સંત બની જઈએ. સંત બનીએ એટલે આખો દિવસ જપ કરીએ, ઓમ સોમ જપ કરીએ એટલે ભગવાન ખુશ થઈ જાય અને આપણને કૈવલ ધામમાં લઈ જાય. બરાબર? તો આપણો મોક્ષ થઈ ગયો કહેવાય. આપણે કૈવલ ધામમાં જઈએ તો જ મોક્ષ થયો એમ કહેવાય, બાકી મોક્ષ થયો કહેવાય નહીં. શું થયું? થાર્ડનું આવી ગયું? કમ્પ્લીટ છે બધું? ઓકે થઈ ગયું? હે મૂકી દીધો? આપણે ભાઈ સત્ર જવાનું વાપતિ પૂર્ણ. સારું, તો આપણે 4 નિયમો લીધા, 4 નિયમો બાકી રહે. બરાબર? હા, તો આપણે એક પછી લઈશું. પણ મજા આવી ને તમને? જ્ઞાન સાથે ગમ્મત કહેવાય. બરાબર? તો શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, શ્રી અવિચલદાસજી મહારાજ કી જય, શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય. સત કૈવલ સાહેબ, આજુબાજુ વાળાને સત કૈવલ સાહેબ, સત કૈવલ.